જય જિનેન્દ્ર. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. ओंकार संयंत नित्यम ध्यायन्ते योगिनः कामदमोक्षणोऽसि ओंकाराय नमो नमः. मंगलम भगवान मंगलम कुटुंबे मंगलम कुरुकुंडारि जैन्द्रमोक्षमंगलम नमः समय स्थानाय स्वामी बुद्ध्याचकास्ते चित्सवाय भवाय सुराय हृदावलीननिदाकार. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત દ્રવ્યાનુયોગનો ભરત ક્ષેત્રને વિશે સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર અને એવી જ અદ્ભુત ટીકા આત્મખ્યાતિ ટીકા કળશ સહિત જેની રચના અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી. સમયસારને ખૂબ સરસ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને સમજાવ્યું અને એનો વિસ્તાર ગુરુદેવે પ્રવચનમાં કર્યો. એવા સમયસારનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકાર ચાલે છે. ગાથા 204 અને તે પછીથી આવતા કળશ 141 અને 142 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે ગાથા 205થી આગળ સ્વાધ્યાય આપણે કરીશું. કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાન ગુણેન વિહીના એ તતત્તુ પદમ બહવોપી ન લભંતે તદ ગૃહાણ નિયતમેતમ યદિચ્છસી કર્મ પરિમોક્ષમ. ગુજરાતીમાં ગાથા લઈએ. બહુલોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે રે ગ્રહણ કરતું નિયત આ જો કર્મ ઈચ્છા તને. ગાથાના અર્થમાં કહે છે કે જ્ઞાન ગુણેન હીનાહ બહવ અપી એતત પદમ તુ ન લભંતે. જ્ઞાન ગુણથી રહિત ઘણાય લોકો ઘણા પ્રકારના કર્મ કરવા છતાં આ જ્ઞાન સ્વરૂપ પદને પામતા નથી. જ્ઞાન ગુણ વિના જ્ઞાન વિના અનેક પ્રકારના કાર્યો કર્મો વિધિ ક્રિયાઓ કરવા છતાં પણ મોટા ભાગના લોકો જે એમાં જ રચ્યા રહે છે તે કોઈ પણ જ્ઞાન સ્વરૂપ પદને પામતા નથી. જ્ઞાન વિના કોઈ એવા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને પામ્યું હોય એવું એક પણ દ્રષ્ટાંત નથી. જ્ઞાન ગુણથી રહિત ઘણાય લોકો એવા પ્રયત્નો કરે છે, ક્રિયા કર્મ દ્વારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરે છે, પણ એવા આ જ્ઞાન સ્વરૂપ પદને ભગવાન આત્માને એ સ્પર્શતા પણ નથી. બહુ સરસ વાત કરી છે. આગળ પણ કહે છે માટે તદ યદિ કર્મ પરિમોક્ષમ ઈચ્છસી નિયતમ એતત ગૃહાણ. માટે હે ભવ્ય, જો તું કર્મથી સર્વથા મુક્ત થવા ઈચ્છતો હો તો નિયત એવા આને એટલે કે જ્ઞાનને ગ્રહણ કર. પહેલાં તો કારણ દર્શાવ્યું અને પછી ઉપદેશ આપ્યો. ઉપદેશ એવો આપ્યો કે તું જ્ઞાનને ગ્રહણ કર. જ્ઞાનને ગ્રહણ કર એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને ગ્રહણ કર. એનું લક્ષ્ય કરી
અને એમાં એકાગ્રતા કરી અને એમાં જ સ્થિરતા કર. એટલે જ્ઞાનને ગ્રહણ કર. જો તું કર્મથી મુક્ત થવા ઈચ્છતો હો તો તું જ્ઞાનને ગ્રહણ કર. કારણ કે જ્ઞાનને ગ્રહણ કર્યા વિના, એવા જ્ઞાનરૂપી ભગવાન આત્માને ગ્રહણ કર્યા વિના અનાદિથી લોકો ક્રિયાકાંડ વગેરેમાં ધર્મ માનીને રાચી રહ્યા છે. એમાંના કોઈ એવા જ્ઞાન સ્વરૂપ પોતાના નિજ શુદ્ધ પદને પામ્યા નથી, પામતા નથી અને પામશે પણ નહીં. એકમાત્ર રસ્તો આ જ છે, એકમાત્ર માર્ગ આ જ છે કે પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને ગ્રહણ કરે, જે જ્ઞાન સ્વરૂપ છે. માટે જ્ઞાનને ગ્રહણ કર એવો ઉપદેશ આપ્યો છે. જેને મુક્ત થવું છે, જેને પોતાના મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરવું છે, જેને સર્વ કર્મથી રહિત થવું છે, જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને નિર્વાણને પામવું છે, એને માટે આ એકમાત્ર માર્ગ છે. એટલે કહે છે કે એવા આ જ્ઞાનને ગ્રહણ કર. અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં વિસ્તાર કરીને કહે છે કે કર્મકાંડમાં જ્ઞાનનું પ્રકાશવું નહીં હોવાથી સઘળાય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જેટલા પ્રકારે કાર્યો છે, જેટલા પ્રકારે ક્રિયાઓ છે, એમાંના કોઈ પણ કાર્ય કે ક્રિયા દ્વારા, એ કર્મ દ્વારા જ્ઞાનનું પ્રકાશવું થતું નથી. જ્ઞાનનું પ્રકાશવું કોઈ કાર્ય ક્રિયા દ્વારા થતું નથી, કોઈ વિધિ દ્વારા થતું નથી. એટલે કર્મકાંડમાં જ્ઞાનનું પ્રકાશવું છે જ નહીં, અને જ્ઞાનનું પ્રકાશવું કર્મકાંડમાં છે જ નહીં, તો પછી એ દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ કેવી રીતે થાય? બહુ શાંત ચિત્તે સમજવા જેવી છે આ વાત. બહુ શાંત ચિત્તે સમજવા જેવી વાત છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને એવા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું બીજા બહારના સાધન દ્વારા પ્રાપ્ત થવું એ અશક્ય છે. કોઈ પણ ક્રિયા થાય છે તો એ ક્રિયા બહારમાં થાય છે, એ ભગવાન આત્મામાં થતી નથી. પૂજા, ભક્તિ, વ્રત, તપ આ બધું બહારમાં રહ્યું, પરના લક્ષ્ય થાય છે, એમાં આત્માનું લક્ષ્ય હોય નહીં. જે ક્રિયાઓ થઈ રહી છે એ બધી શરીરની ક્રિયા છે, અને એ વખતે સાથે રહેલો શુભ ભાવ અને એવો જ વિકલ્પ છે. એ દ્વારા પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું પ્રકાશવું થાય નહીં, એ એને અનુભવમાં આવે નહીં. એટલે કહે છે કે કર્મકાંડમાં જ્ઞાનનું પ્રકાશવું નહીં હોવાથી એ બધાય કર્મથી, એ બધી ક્રિયાથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ માત્ર એક જ, એટલે કે જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એકમાત્ર જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે કે આત્માની પ્રાપ્તિ થાય, પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય. અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ જ્ઞાનથી થાય, કેમ કે એ જ્ઞાન સ્વભાવી છે, એનું પ્રકાશનું જ્ઞાન રૂપે છે. એટલે ત્રિકાળ જ્ઞાયક 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 એવો ભગવાન આત્મા એને જ્ઞાનની પર્યાયમાં જણાય, અનુભવાય, અને એના અનંત ગુણોનું પરિણમન એક રૂપે એને એમાં ખ્યાલમાં આવે છે. એ વખતે એને અલૌકિક આનંદનું વેદન હોય છે. એવું આ સમ્યક દર્શન પહેલાં પ્રગટ કરવું, અને પછી એમાં જ સ્થિરતા કરવી, એ જ એકમાત્ર કર્મરહિત થવાનો ઉપાય છે. એટલે કહે છે કે માટે જ્ઞાન શૂન્ય ઘણા જીવો, એટલે કે જ્ઞાન વિનાના. જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, પુસ્તકના જ્ઞાનની વાત નથી, શાસ્ત્રના જ્ઞાનની વાત નથી. સાક્ષાત દિનેશ્વર ભગવાનની વાણી
જે દ્રવ્ય સુખ છે એની પણ વાત નથી. અહીંયા તો જ્ઞાન એટલે ભગવાન આત્મા પોતાનું નિજ સ્વરૂપ એનું જ્ઞાન, અનુભવ સહિતનું જ્ઞાન, એની વાત કરી છે કે એવા જ્ઞાનથી શૂન્ય છે, એવા જ્ઞાન વિહોણા છે, એવા ઘણાય જીવો પુષ્કળ કર્મ કરવાથી ઘણા પ્રકારના કાર્યો કરતા રહેવા છતાં પણ આ જ્ઞાનપદને પામતા નથી, આ નિજ શુદ્ધ આત્મપદ એને પામતા નથી. અને આ પદને નહીં પામતા થતાં તેઓ કર્મોથી મુક્ત થતા નથી. માટે કર્મથી મુક્ત થવા ઈચ્છનારે કેવળ એટલે કે એકમાત્ર જ્ઞાનના આલંબનથી નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે. જો નિર્જરા અધિકાર છે ને, નિર્જરા કેમ થાય તો એની આ વાત કરી દીધી. પહેલાં સંવર અધિકારમાં વાત કરી કે સંવર સહિત જ નિર્જરા હોય, અને હવે જેને એવો સંવર છે એને જ નિર્જરા છે એ વાત અહીંયા કરી કે જે જ્ઞાનનું આલંબન રહી અને રહ્યો છે, જ્ઞાનના આલંબન સહિત છે, એને જ એવું આ શુદ્ધ પદ પ્રાપ્ત થાય છે, એને જ કર્મમળ નીકળી જાય છે, શુદ્ધતા પ્રાપ્ત થાય છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જ્ઞાનથી જ મોક્ષ થાય છે. મુક્ત સ્વરૂપ તો એનું છે જ, દ્રવ્યથી તો એ મુક્ત સ્વરૂપે જ છે, મોક્ષ સ્વરૂપે જ છે, એ સર્વજ્ઞ સ્વભાવિક છે. પરંતુ અહીંયા તો પર્યાયમાં એવા સ્વરૂપની પ્રાપ્તિની વાત છે. એટલે એવું સ્વરૂપ કઈ રીતે પ્રાપ્ત થાય, મોક્ષ કઈ રીતે થાય? તો જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહીં. કર્મ એટલે કાર્ય, અહીંયા કર્મનો અર્થ થાય છે કાર્ય. કોઈ કાર્યથી નહીં, કોઈ વિધિથી નહીં, કોઈ ક્રિયાથી નહીં. માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને જ ધ્યાવવો એ જ મોક્ષાર્થીનું એકમાત્ર કર્તવ્ય છે. જેને મોક્ષની ઈચ્છા છે, જેને મુક્તિની અભિલાષા છે, પોતાના મુક્ત સ્વરૂપને જેણે પ્રાપ્ત કરવું છે, એણે એકમાત્ર જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે. ગુરુદેવે આ ગાથા ઉપર પ્રવચનમાં જે વિસ્તાર કર્યો છે એને પણ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 206, ગાથા 205, ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે, જુઓ, કર્મ શબ્દ પડ્યો છે ને, કર્મ એટલે જડ પૂતગળ કર્મની અહીં વાત નથી, જડ પૂતગળ કર્મની અહીંયા વાત નથી, પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે ક્રિયાકાંડ છે તે કર્મ એટલે કાર્ય છે એમ અહીંયા લેવું. જો અહીંયા તો શુભભાવ સાથેના જે ક્રિયાકાંડ છે એને લીધા છે, પણ એમાં એ વાત આવી જાય છે કે અશુભ ભાવ સાથેના જે ક્રિયાકર્મ છે એના દ્વારા પણ કાંઈ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. શુભભાવ સાથે રહેલા જે ક્રિયાકાંડ છે એ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થતી નથી. કેમ કે મોટાભાગના જીવોને એમ છે કે આવા કાર્ય દ્વારા, આવી વિધિ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલે કે ક્રિયાકાંડ છે, શુભભાવ છે, એ દ્વારા કર્મનો નાશ થાય છે, નિર્જરા થાય છે અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એવી ઊંધી માન્યતા, એવી વિપરીત માન્યતા ઘણા લોકોને છે. અને એથી અનાદિથી જીવ એમ જ કરતો આવ્યો છે અને એમ કરતાં એને શુભ બંધ પડે છે, પણ એ કર્મરહિત શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી શકતો નથી, એટલે કે સિદ્ધ દશાને પ્રાપ્ત કરી શકતો નથી. અહીંયા એ વાત સમજાવી છે. એટલે અહીંયા એ લેવાનું છે કે કર્મ એટલે કે ક્રિયાકાંડ જે કર્મ છે તે એ સમજવાનું છે. કર્મ શબ્દનો અર્થ એ સમજવાનો છે. અને કહે છે
કે કર્મમાં જ્ઞાનનું પ્રકાશવું નથી. આ બધાય શુભભાવરૂપ કર્મમાં આત્મા પ્રકાશતો નથી, આવી ચોખ્ખી વાત છે. છતાં કોઈ અજ્ઞાનીઓ કહે છે કે વ્રત આદિ શુભ આચરણથી પણ મોક્ષ થાય છે. કોઈ એમ પણ કહે છે કે ભક્તિથી પણ મોક્ષ થાય છે, ભક્તિ પણ માર્ગ છે. આવી વાત કરે છે. ભક્તિ પરના લક્ષ્ય થાય છે, એમાં ઘણો શુભ ભાવ હોય છે, અહોભાવ હોય છે. જેમણે એવા સ્વરૂપને પ્રાપ્ત કર્યું છે અને એવા સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ દર્શાવ્યો છે, એવા કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાન પ્રત્યે એવો અહોભાવ આવે છે, એવી ભક્તિ છે. કેમ કે પ્રભુએ કૃપા કરી છે, કરુણા કરી છે અને આપણને ભવ્ય કહ્યા છે, માર્ગ દર્શાવ્યો છે, એટલે સહજ રીતે એવો ભાવ એમના પ્રત્યે આપણને થાય છે. પણ એ ભાવ વખતે આપણો ઉપયોગ બહારમાં રહે છે, અંતરમાં જતો નથી. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનના અંતરમાં આપણે જઈ શકતા નથી. એમના તરફ આપણે એવો અહોભાવ વ્યક્ત કરીએ છીએ, એ દ્વારા શુભભાવ થાય છે અને શુભભાવને લીધે પુણ્યનો બંધ થાય છે. એટલે એવા શુભભાવ રૂપ એ સાથે રહેલા કાર્યો, એવી વિધિ, એ બધા દ્વારા પોતાનું શુદ્ધ સ્વરૂપ જે જ્ઞાન સ્વરૂપ છે એ પ્રાપ્ત થતું નથી, એ પ્રગટ થતું નથી, એને સ્પર્શ પણ થતો નથી. એટલે એવા સઘળાય શુભભાવ રૂપ કર્મને છોડીને પોતાના નિજ સ્વરૂપની દ્રષ્ટિ કરીને ધ્રુવ તરફ ઢળીને પોતાના ભગવાન આત્મામાં જ્યારે એ એકાગ્રતા કરે છે, એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં નિજ સ્વરૂપમાં, શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, ત્યારે એને સમ્યક્ત્વ પ્રગટ થાય છે. જેમાં એને સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, સમ્યક દર્શન એટલે પોતાના શુદ્ધ સ્વરૂપનું દર્શન, અને એવી જ શ્રદ્ધા થાય છે. અને એમાં જેટલો સમય રહે છે એટલો સમય એવું જ સમ્યક ચારિત્ર થાય છે. અહીંયા એની વાત કરી છે અને એને પ્રાપ્ત કરવાની વાત કરી છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત કરી શકાય, બીજી કોઈ રીતે પ્રાપ્ત ન કરી શકાય. બહુ સરળતાથી ચોખ્ખા શબ્દોમાં સ્પષ્ટ કહ્યું છે કે સઘળાય શુભભાવરૂપ કર્મમાં આત્મા પ્રકાશતો નથી. એમાં ભગવાન આત્મા પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ આવતું નથી, જણાતું નથી. આવી ચોખ્ખી વાત છે, છતાં કોઈ અજ્ઞાનીઓ કહે છે કે વ્રત આદિ શુભ આચરણથી પણ મોક્ષ થાય છે, અને આમ માને એને પાછા એ અનેકાંત કહે છે. અહીંયા તો સ્પષ્ટ કહ્યું છે કે શુભ કર્મમાં, શુભ આચરણમાં આત્મા પ્રકાશતો નથી, જ્ઞાન પ્રકાશતું નથી. એટલે એવું અનેકાંત નથી. એવું અનેકાંત હોઈ શકે નહીં કે શુદ્ધ ભાવ દ્વારા પણ મોક્ષ થાય અને શુભ ભાવ દ્વારા પણ મોક્ષ થાય, એવું અનેકાંત હોઈ શકે જ નહીં. પરંતુ અનેકાંત તો એ પ્રકારે છે કે શુદ્ધ ભાવ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય અને શુભ ભાવ દ્વારા ન થાય. શુભ કર્મમાં, શુભ આચરણમાં જ્ઞાન આત્મા પ્રકાશતો નથી. માટે બધાએ સઘળાએ કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. આવી ચોખ્ખી વાત છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, વ્યવહારથી, રાગથી, શુભ ભાવથી કદીએ મોક્ષ થતો નથી, ક્યારેય કોઈને મોક્ષ થયો નથી. નિશ્ચયથી જ મોક્ષ થાય અને વ્યવહારથી એટલે બીજી રીતે ન થાય, એનું નામ અનેકાંત છે. આ વાત કરી એટલે કોઈ અહીંયા પ્રશ્ન કર્યો કે પ્રવચન સારમાં તો છેલ્લે કર્મકાંડથી જ્ઞાનકાંડ થવાનું કહ્યું છે, તો એ કઈ રીતે? શાસ્ત્રોમાં કોઈ વાત આવી હોય અને ક્યાંક કોઈક વખત સમજવાનો ભાવ હોય છતાંય દ્વિધા થાય, એટલે
આવા પ્રશ્ન થાય. અને ગુરુદેવે એવા પ્રશ્નોના સમાધાન બહુ સુંદર આપ્યા છે. ગુરુદેવ અહીંયા એ સમાધાન આપતા કહે છે કે એ તો પૂર્વે કર્મકાંડ હતું એટલું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. પૂર્વે એને એવો શુભભાવ હતો, એવી ક્રિયાઓ હતી. મોક્ષાર્થી છે, મોક્ષનો અભિલાષી છે, એને પહેલાં એવો શુભભાવ હતો. પોતાના શુદ્ધ સ્વરૂપને એણે જાણ્યું, અનુભવ્યું, એવો સમ્યક દ્રષ્ટિ થયો. એને પણ પૂર્વે એવા શુભભાવ અને એવા વિકલ્પ અને પૂજા ભક્તિના ભાવ હતા. એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. એટલે એમાં પ્રવચનસારમાં એ વાત એ રીતે કરવામાં આવી. બાકી તો તેનું એટલે કે કર્મકાંડનું લક્ષ છોડીને પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે ત્યારે એ જ્ઞાનકાંડ થાય છે. કર્મકાંડનું લક્ષ છોડીને જ્ઞાનકાંડ થયું છે. કર્મકાંડનું લક્ષ છોડીને જ્ઞાનકાંડ થયું છે. એ કર્મકાંડનું લક્ષ છોડ્યા પછીથી થયું છે. કર્મકાંડમાં જ્યાં સુધી લક્ષ હતું ત્યાં સુધી એ જ્ઞાનકાંડ નથી થયું. કર્મકાંડનું લક્ષ છોડીને સ્વરૂપનું લક્ષ થયાથી જ્ઞાનકાંડ થયું છે. પ્રવચનસારમાં પાઠ એવો છે કે પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી, જો એમાં જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી એ વાત પણ સાથે મૂકી છે. પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી, એટલે જે જ્ઞાનકાંડ થયું છે એ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી થયું છે. અને પ્રચંડ કર્મકાંડ વડે જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી એનો અર્થ એવો છે કે જ્યારે એ જ્ઞાનકાંડને પ્રચંડ કરે છે તો એની પહેલાં પૂર્વે એને એવું કર્મકાંડ હતું. અહીંયા તો ભાઈ નિમિત્તથી વાત કરી છે, નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનું કથન કરવામાં આવ્યું છે. એટલે જે નયનું કથન હોય એને એ પ્રમાણે સમજવું જોઈએ. અહીં તો આ સ્પષ્ટ કહ્યું છે કે કર્મમાં રાગની ક્રિયામાં જ્ઞાન સ્વભાવનું પ્રકાશવું થતું નથી. પાના નંબર 207 ઉપર અહીંયા બહુ સ્પષ્ટ કરતા કહે છે કે કર્મમાં રાગની ક્રિયામાં જ્ઞાન સ્વભાવનું પ્રકાશવું થતું નથી. અહિંસા આદિ મહાવ્રતના પરિણામ છે તે બધો કર્મકાંડ છે, તથા શાસ્ત્રનું જે જ્ઞાન છે તે પણ કર્મકાંડ છે. તે કાંઈ જ્ઞાન નથી. એ દ્રવ્યશ્રુત દ્વારા જે આપણે સમજીએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ, એ કાંઈ જ્ઞાન નથી, એ માહિતીરૂપ છે. ગુરુદેવ કહે છે કે કર્મ એટલે કર્મકાંડ, શુભરાગનો સમૂહ. કર્મકાંડ એટલે શુભરાગનો સમૂહ. ગમે તેટલો શુભરાગ હો તો પણ તે શુભરાગથી આત્માનું પ્રકાશવું થતું નથી. એમાં આત્મા ક્યાંય આવતો નથી. એટલે પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ એમાં પ્રગટ થતું નથી. ભગવાન આત્માનો જ્ઞાન પ્રકાશ રાગમાં નથી, શુભભાવમાં નથી. તો પછી એ રાગથી જ્ઞાન કેવી રીતે પ્રગટે? રાગથી એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય? એટલે કે ન જ થાય, એ ન પ્રગટે. તેથી તો કહ્યું કે સઘળાય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. સઘળાય કર્મથી એમ કહ્યું ને, એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગથી પણ હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એવા સૂક્ષ્મ વિકલ્પથી પણ હું જ્ઞાયક છું, જ્ઞાન સ્વભાવી છું એવો વિકલ્પ પણ નહીં, એવા સૂક્ષ્મ વિકલ્પથી પણ જ્ઞાનની એટલે આત્માની પ્રાપ્તિ થતી નથી. રાગ ગમે તે હોય, ગમે તેવો શુભ હોય, પણ એવા રાગથી કે ભક્તિથી સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એ રાગ ભક્તિનો હો કે તીર્થંકર ગોત્રો બાંધવાનો હો, પણ તેનાથી આત્માની પ્રાપ્તિ થતી નથી, મુક્તિની પ્રાપ્તિ થતી નથી. તીર્થંકર ગોત્ર બાંધવાનો રાગ એવો શુભ ભાવ હો તો એનાથી પણ મુક્તિ થતી નથી. જો તીર્થંકર ગોત્ર બંધાય
અને એનાથી મુક્તિ ન થાય એ વાતને સમજવી પડશે. તીર્થંકર ગોત્ર એ કર્મની પ્રકૃતિ છે. તીર્થંકર ગોત્ર એ કર્મ પ્રકૃતિ છે અને એવી કર્મ પ્રકૃતિ દ્વારા કાંઈ મુક્તિ નથી થતી. મુક્તિ તો સ્વરૂપના લક્ષ્ય થાય છે. તીર્થંકર ભગવાન પોતાના મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરે છે તો કઈ રીતે પ્રાપ્ત કરે છે? જન્મથી ક્ષાયિક સમકીતી છે, તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું છે એટલે પરમ ઔદારિક શરીર લઈને જન્મે છે અને પછી દીક્ષા ગ્રહણ કરીને પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે અને જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. પેલા કર્મ કંઈ કેવળ જ્ઞાન પ્રગટ કરાવી દે છે એમ નથી. કોઈ કર્મને કારણે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એમ નથી. એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે કે તીર્થંકર ગોત્ર બાંધવાનો એવો શુભ ભાવ હોય તો પણ એ કંઈ શુભ ભાવ દ્વારા મુક્તિ થતી નથી. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તીર્થંકર પ્રકૃતિ બાંધીને પછી બાંધી તેને મોક્ષ તો થવાનો જ છે તો પછી એમ કેમ? પણ અહીંયા એમ સમજાવવું છે કે એ પ્રકૃતિ એ મોક્ષનું કારણ નથી, એ મુક્તિનું કારણ નથી, એ કેવળ જ્ઞાનનું કારણ નથી. એ પ્રકૃતિ તો કર્મની પ્રકૃતિ છે. જેને મુક્તિ થવાની છે એને એવી પ્રકૃતિ હોય. જેને તીર્થંકર નામ ગોત્ર નથી બંધાયું એને પણ મુક્તિ પ્રાપ્ત થાય છે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને એ પણ મોક્ષે જાય છે. અહીંયા ગુરુદેવે જે ઉત્તર આપ્યો છે એ લઈએ આપણે. ગુરુદેવ કહે છે કે ભાઈ તેનો એટલે કે જેણે તીર્થંકર પ્રકૃતિ બાંધી છે એનો મોક્ષ તો થશે જ, પરંતુ કોનાથી થશે? એ મોક્ષ એ કર્મની પ્રકૃતિથી થાય છે. શું એ પ્રકૃતિ બાંધી એનાથી એ મોક્ષ થશે? એ પ્રકૃતિનું કારણ જે શુભરાગ એ શુભરાગથી મોક્ષ થશે? પ્રકૃતિ પોતે જ બંધન છે, પોતે જ બંધ સ્વરૂપ છે, એ કર્મનું બંધન છે. તો એનાથી મુક્તિ કેવી રીતે થાય? તથા શુભ કર્મથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એમ અહીંયા તો કહેવું છે. શુભ ભાવથી શુભ કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એટલે નિજ સ્વરૂપ પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એવા સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી એમ અહીંયા તો કહેવું છે. જો અહીંયા જ્ઞાન કહેતા પોતાનું શુદ્ધ નિર્મળ જે શુદ્ધ સ્વરૂપ છે એ સમજવાનું છે. ફરી પાછો પ્રશ્ન થયો કે પણ શુભરાગથી પરંપરા મોક્ષ તો કયો છે, એનું શું? શુભરાગથી પરંપરાએ મોક્ષ થાય છે એમ પણ શાસ્ત્રમાં વાત તો આવે છે ને. ગુરુદેવે આ વાતને પણ સમજાવી છે કે ભાઈ એનો અર્થ એ છે કે રાગનો વ્યય થઈને મોક્ષ થશે. પરંપરા શું પરંપરા છે? એક પછી એક. પહેલાં શુભ ભાવ છે, શુભ ભાવ છે ત્યારે પોતે પોતાના સ્વરૂપને માહિતી રૂપે જાણે છે કે મારું શુદ્ધ સ્વરૂપ છે. શાસ્ત્રનો અભ્યાસ કરે છે એ પણ એનો શુભ ભાવ છે અને એમ એ પોતાના સ્વરૂપને જાણે છે. એ વખતે એવું જેણે શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે એમના તરફ પૂજા ભક્તિ વિનયના પણ ભાવ હોય છે. એટલે એ બધું પહેલાં હોય છે અને પછી જે જાણ્યું છે એનો એ અનુભવ કરે છે એમ પરંપરા છે. પરંપરા કઈ રીતે છે કે પહેલાં જ્યારે પોતે સાધક છે અને મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરે છે ત્યારે પહેલાં એને શુભ ભાવ છે અને પછી એ શુભ ભાવને છોડીને પોતાના શુદ્ધ ભાવમાં જાય છે એવી પરંપરા છે. શુભરાગમાં ને શુભરાગમાં એમાં ને એમાં આગળ વધતા કંઈ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે એમ નથી. ગુરુદેવે એનું સમાધાન બહુ સુંદર આપ્યું છે ભાઈ. એનો અર્થ એ જ છે કે રાગનો વ્યય થઈને મોક્ષ થશે. રાગથી નહીં, રાગનો વ્યય થઈને મોક્ષ થશે, રાગથી નહીં. સમકીતીને નિર્મળ રત્નત્રયના પરિણામ વધતા વધતા મુક્તિનું પરંપરા કારણ બને છે તેનો આરોપ કરીને તેના શુભ આચરણને ઉપચારથી પરંપરા કારણ કહ્યું છે.
કોના શુભ આચરણને પરંપરા કારણ કહ્યું છે? સમકીતિના. મિથ્યા દ્રષ્ટિની તો વાત જ નથી. જેને સમ્યક દર્શન થયું છે, જેણે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યું, અનુભવ્યું છે, એવા સમકીતિને જે શુભ ભાવ છે, જે નિર્મળ રત્નત્રયના પરિણામ થાય છે, એને ઉપચારથી મુક્તિનું પરંપરા કારણ કહ્યું છે. એટલે એવો આરોપ કરીને એના શુભ આચરણને, સમકીતિના શુભ આચરણને ઉપચારથી પરંપરા કારણ કહ્યું છે. પરંતુ એનો અર્થ અજ્ઞાની આ પ્રકારે કરે છે કે શુભ આચરણથી, વ્યવહારથી મોક્ષ થશે. કેમ કે અજ્ઞાનીને ખ્યાલ નથી કે પેલા જ્ઞાની પુરુષ છે, સમકીતિ છે, અને એમનું એ શુભ આચરણ છે. એવા શુભ આચરણ પ્રત્યે એવા સમકીતિ જ્ઞાનીને કોઈ ઊંધી માન્યતા નથી, કોઈ એવી માન્યતા નથી કે એના દ્વારા એમને મુક્તિની પ્રાપ્તિ થાય, અને છતાંય એમને એવા શુભભાવ આવે છે. એટલે આ વિચારો અજ્ઞાની એમ જ જુએ છે કે આ શુભભાવ દ્વારા મુક્તિ લઈ રહ્યા છે. એને એવું દેખાય છે, બહારમાં જ એને એમ જ લાગે છે કે આ મુનિ છે એ બધા વ્રત અને તપ કરી રહ્યા છે, એ દ્વારા એમને મુક્તિ થઈ રહી છે. પ્રભુ એ તો પોતાના સ્વરૂપમાં રહ્યા છે અને એ દ્વારા મુક્તિની પ્રાપ્તિ કરી રહ્યા છે. પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે, ત્યાં જ રમણતા કરે છે, અને એમ એ મુક્તિની પ્રાપ્તિ લઈ રહ્યા છે. કંઈ શુભ આચરણ દ્વારા એ મુક્તિની પ્રાપ્તિ નથી કરી રહ્યા. એટલે બિચારા અજ્ઞાનીને ક્યાંથી ખ્યાલ આવે કે સમકીતિની કેવી દશા હોય છે. સમકીતિ જે પોતે પોતાની વાતને જાણે છે, એટલે સમકીતિ છે એ જ આપણને એ કહી શકે કે શુભભાવ દ્વારા અમને મુક્તિ નથી થતી, પરંતુ શુદ્ધ ભાવ દ્વારા અમને મુક્તિ થાય છે. એટલે કે અમને શુદ્ધતા વધે છે અને અશુદ્ધતા ઘટે છે. એ વાત કોણ કહી શકે? જેણે એ પ્રાપ્ત કર્યું છે એ જ કહી શકે. એટલે ગુરુદેવ આ વાત કરી શકે, ગુરુદેવ આ વાત કહી શકે, કેમ કે એ એમના અનુભવની વાત છે. એમને જે નિર્જરા થઈ રહી છે એ કાંઈ શુભભાવ દ્વારા નથી થતી. મુનિઓને જે નિર્જરા થઈ રહી છે એ કંઈ શુભ આચરણ દ્વારા નથી થતી, પરંતુ પોતે પોતાના શુદ્ધ ભાવમાં લીનતા અને સ્થિરતાનો પુરુષાર્થ કરે છે, એ દ્વારા એમને શુદ્ધિ થઈ રહી છે. એ દ્વારા એમને સમયે સમયે એ મુક્તિની પ્રાપ્તિની દિશામાં પ્રયાણ થઈ રહ્યું છે. એટલે બહારથી જોનારને એમ લાગે છે, એટલે એમ કહેવાય કે એમને એ વખતે આવા જ શુભ આચરણ હોય છે. એટલે આરોપ કરી અને ક્યાંક એવી વાત આવી હોય કે શુભ આચરણ છે એ પરંપરા કારણ છે, પરંતુ શુભ આચરણથી, વ્યવહારથી મોક્ષ થતો નથી. અને એમ જો માનવામાં આવે, એવી ઊંધી શ્રદ્ધા કરવામાં આવે, તો પછી ઘણો કાળ રખડવાનું થશે. જ્ઞાની સ્વયં શુદ્ધોપયોગ રૂપ થઈને રાગભાવની ક્રિયાને પોતાનામાં નહીં ભેળવતો રાગને છોડી દે છે, શુભભાવને પણ છોડી દે છે. સ્વયં શુદ્ધ ઉપયોગ રૂપ થઈને, જ્ઞાની સમ્યક દ્રષ્ટિ સ્વયં પોતે શુદ્ધ ઉપયોગ રૂપ થઈને રાગભાવની, શુભભાવની ક્રિયાને પોતામાં નહીં ભેળવતો રાગને છોડી દે છે, અને એ રીતે મુક્તિને પ્રાપ્ત થઈ જાય છે. આવો માર્ગ છે. અનેકાંતની વાત પણ ગુરુદેવ દરેક વખતે સમજાવે છે. નિશ્ચય અને વ્યવહારની વાત પણ ગુરુદેવ દરેક વખતે સમજાવે છે. અહીંયા પણ એ વાતને, આ ગાથાને અનુલક્ષીને સમજાવી છે કે અનેકાંત એનું નામ કે સ્વથી અસ્તિ, સ્વથી હોવાપણે અને પરથી નાસ્તિ, પરથી નહીં હોવાપણે. છેલ્લે પરિશિષ્ટમાં અનેકાંતના 14 બોલ છે. ત્યાં કહ્યું છે કે વસ્તુ સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અસ્તિ છે. વસ્તુ એટલે પોતાનું સ્વદ્રવ્ય, એ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી હોવાપણે છે, અસ્તિપણે છે. દરેક વસ્તુ, દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી હોવાપણે છે. એટલે આ ભગવાન આત્મા નિજ સ્વરૂપ છે, એ પણ પોતાના સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી હોવાપણે છે.
બીજાનો આત્મા એ એના સ્વદ્રવ્ય, એના સ્વક્ષેત્ર, એના સ્વકાળ અને એના સ્વભાવથી હોવાપણે છે, અસ્થિ છે. પરંતુ અન્યના એટલે કે પરના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી નથી. કોઈપણ પદાર્થ, કોઈપણ દ્રવ્ય સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવથી હોવાપણે છે, અસ્થિ છે. અને પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવથી નાસ્તિ છે, એનાથી એ નથી. તેમ તે રીતે મોક્ષ દશા સ્વભાવથી અસ્થિપણે છે, મુક્ત દશા સ્વભાવથી અસ્થિપણે છે અને વ્યવહારથી, રાગથી, શુભભાવથી નાસ્તિપણે છે. આવું અનેકાંત છે. અનેકાંતમાં સ્વથી અસ્થિ, સ્વથી હોવાપણું અને પરથી નાસ્તિ, પરથી નહીં હોવાપણું એમ હોય છે. અને એ વાતને અહીંયા લાગુ પાડતા ગુરુદેવ સમજાવે છે કે મુક્ત દશા છે, મુક્ત સ્વરૂપ છે, મોક્ષ દશા છે, એ સ્વભાવથી હોવાપણે છે અને વ્યવહારથી, રાગથી, શુભભાવથી એ હોવાપણે નથી. વ્યવહારથી, રાગથી એ નાસ્તિપણે છે. મોક્ષ દશા સ્વભાવથી અસ્થિપણે છે અને વ્યવહારથી, રાગથી, શુભભાવથી નાસ્તિપણે છે. મોક્ષની દશા સ્વભાવથી છે તો છે જ, એ આત્માનો એવો મુક્ત સ્વભાવ જ છે, તો એ સ્વભાવથી અસ્થિપણે છે અને રાગથી નાસ્તિપણે છે. બહુ સહેલાઈથી સમજાય એવું આ અનેકાંત છે. કેટલું સરસ રીતે ગુરુદેવે સમજાવી દીધું. અહીંયા આગળ છેલ્લે કહે છે કે જુઓ, અહીં પણ અનેકાંત કર્યું છે કે ક્રિયાકાંડમાં જ્ઞાનનું પ્રકાશવું એટલે કે ધર્મની દશા નહીં હોવાથી સઘળાય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, આ નાસ્તિથી. શું કહ્યું અનેકાંત અહીંયા? કે ક્રિયાકાંડમાં જ્ઞાનનું પ્રકાશવું એટલે કે ધર્મની દશા નથી થતી અને એવી દશા એમાં છે નહીં. ક્રિયાકાંડમાં જ્ઞાનનું પ્રકાશવું નહીં હોવાથી સઘળાય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, આ નાસ્તિથી કહ્યું. હવે અસ્થિથી કહે છે. અસ્થિથી શું કહે છે? કે જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ એક જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, આ અસ્થિથી કહ્યું. અને આવું અનેકાંત છે. જ્ઞાનથી જ્ઞાનનું પ્રકાશવું હોવાથી એ જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, આ અસ્થિથી વાત કરી. અને ક્રિયાકાંડમાં જ્ઞાનનું પ્રકાશવું છે જ નહીં, માટે કોઈ પણ ક્રિયાકાંડ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થતી નથી, એ નાસ્તિથી વાત કરી. અને આવું જ અનેકાંત છે. આગળ 208મા પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી, જુઓ અહીંયા વચન છે, જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી એટલે કે ચૈતન્ય સ્વભાવમાં જ એકાગ્રતાથી, ચૈતન્ય સ્વભાવમાં જ એકાગ્રતા કરવાથી જ્ઞાનનું પ્રકાશવું થાય છે. અર્થાત જ્ઞાન સ્વભાવમાં જ એકાગ્રતા તે જ્ઞાનનું પ્રકાશવું છે. જ્ઞાન સ્વભાવમાં એકાગ્રતા એ જ જ્ઞાનનું પ્રકાશવું છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જુઓ, જ મૂક્યો છે ને, જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી જ મૂક્યો છે ને, કહે છે કે જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ એક જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અર્થાત જ્ઞાન સ્વભાવની એકાગ્રતાથી જ જ્ઞાનની એટલે ધર્મની પ્રાપ્તિ થાય છે, સ્વભાવની પ્રાપ્તિ થાય છે. પહેલાં સંકિત થાય છે અને પછી એ જ પુરુષાર્થ દ્વારા એ આગળ વધતા પૂર્ણ મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. રાગથી મોક્ષ થાય એવી તારી શ્રદ્ધા ભાઈ મિથ્યા છે, ઊંધી શ્રદ્ધા છે. એ શ્રદ્ધાને તું છોડી દે. શુભભાવને છોડવાની કોઈ વાત નથી કરી. અહીંયા તો શુભભાવ દ્વારા મોક્ષ થાય છે એવી ઊંધી શ્રદ્ધાને છોડી અને શુભભાવથી આગળ વધી અને શુદ્ધભાવ દ્વારા મોક્ષ થાય છે એ શ્રદ્ધાને ગ્રહણ કરવાની છે અને પછી એવા શુદ્ધ સ્વરૂપનો પુરુષાર્થ કરવાનો છે. ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાન શૂન્ય ઘણાય જીવો અર્થાત આત્મજ્ઞાનથી વંચિત, આત્મજ્ઞાન વિનાના, જેમને પોતાના સ્વરૂપનો અનુભવ નથી થયો એવા
આત્મજ્ઞાનથી આત્માના અનુભવથી રહિત જીવો પુષ્કળ એટલે અનેક પ્રકારના કર્મ કરવાથી પણ આ જ્ઞાન પદને પામતા નથી. આત્માના જાતની ભાત જેમાં પડી નથી એવા વિતરાગી પરિણામથી રહિત ઘણાય જીવો દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ અનેક કર્મ કરવાથી પણ જરાય ધર્મને પામતા નથી. આત્માના જાતની ભાત એવા શબ્દો મૂક્યા છે ને. આત્માના જાતની ભાત એટલે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એવા જ્ઞાન સ્વભાવની જેમાં ભાત પડી નથી. ભાત એટલે ડિઝાઇન જે કહીએ છીએ ને એ અર્થમાં છે. એ એમાં દેખાતું નથી. આત્મા જેવો છે તેવો એમાં જણાતો નથી. આત્મા જેવો છે તેવો જણાય એ વિતરાગી પરિણામ છે. અને એવા વિતરાગી પરિણામથી જે રહિત છે એવા આ બધા શુભ ભાવ એના દ્વારા ધર્મની પ્રાપ્તિ થતી નથી, મુક્તિની પ્રાપ્તિ થતી નથી. ભગવાનની પ્રતિમાને હજારો વાર પગે લાગે અને સવાર સાંજ અનેક ક્રિયાકાંડ કર્યા કરે તો પણ જ્ઞાન રહિત તેને લગારે ધર્મ થતો નથી, જરાય ધર્મ થતો નથી. કોઈને થાય કે ગુરુદેવ તમે આ વાત કરો છો, ગુરુદેવ કહે છે કે ના ભાઈ આ અમારી વાત નથી, આ ટીકામાં જે વાત આવી એ વાત છે. અને આ ટીકા કોણે કરી છે? અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન મહાજ્ઞાની, સમર્થ, બુદ્ધિશાળી સંત હતા, આત્મજ્ઞાની હતા, સમ્યક દ્રષ્ટિ, સાતમા ગુણસ્થાને હતા, વારંવાર પોતાના સ્વરૂપને સ્પર્શતા હતા. એવા અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આ ટીકા છે. અને એ ટીકા પણ એમણે કાંઈ આમનામ નથી કરી. કુંદકુંદાચાર્ય ભગવાનની આ ગાથા છે એમાં જે ભાવ છે એને અહીંયા એમણે દર્શાવ્યા છે. એની અહીંયા ગુરુદેવ તો સ્પષ્ટતા કરે છે. કોઈ કહે કે વાંચી જઈએ તો ચાલે ને. વાંચવાથી શું પણ વળવાનું છે? એ જે ભાવ અંદરમાં છે એ ભાવને સમજવા જોઈએ ને. અહીંયા આગળ 209મા પાના ઉપર ગુરુદેવ કહે છે કે આત્મા જ્ઞાન અને આનંદના સ્વભાવથી પૂર્ણ ભરેલો ભગવાન છે. તેમાં એકાગ્રતા થવાથી જે નિર્વિકાર વિતરાગી પરિણામ ઉત્પન્ન થાય તે જ્ઞાનમાંથી આવેલું જ્ઞાન આત્મજ્ઞાન છે. આવા આત્મજ્ઞાનથી શૂન્ય એટલે કે એવા આત્મજ્ઞાન વિનાના ઘણાય જીવો ઘણા પ્રકારના કર્મ, શુભ આચરણ કરવાથી પણ આ જ્ઞાન પદને, ચૈતન્ય પદને કે જે પૂર્ણ દશામાં એકાકાર છે તેને પામતા નથી. શું કહ્યું? કે જ્ઞાન શૂન્ય જીવો, જ્ઞાન વિનાના જીવો. જ્ઞાન એટલે આગમના જ્ઞાનની વાત, શાસ્ત્રના જ્ઞાનની વાત નહીં, પણ પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન. પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાનથી શૂન્ય એટલે કે પ્રત્યક્ષ સ્વસંવેદન જ્ઞાન વિનાના જીવો, શુદ્ધ આત્માના જ્ઞાનથી રહિત જીવો વ્યવહારની અનેક પ્રકારની ક્રિયાઓ ચોખ્ખી કરે, બરાબર કરે, તો પણ એમ કરવા છતાં પણ આ જ્ઞાનપદને પામતા નથી એમ કહે છે. અને આ જ્ઞાનપદને નહીં પામતા થકા તેઓ કર્મથી મુક્ત થતા નથી. કર્મ એટલે જડ કર્મ અને ભાવ કર્મથી મુક્ત થતા નથી. કર્મ એટલે જડ કર્મ અને ભાવ કર્મ, એનાથી એ મુક્ત થતા નથી. જો અગાઉ પહેલાં વાત આવી ગઈ છે અગાઉની ગાથામાં કે જડ કર્મ છે એ નિમિત્ત છે અને ભાવ કર્મ છે તે ઉપાદાન છે. એટલે અહીંયા તો બંનેને સમાવી લીધા છે કે એવા કર્મોથી એ મુક્તિ પામતા નથી. જ્ઞાન શૂન્ય જીવો જડ કર્મ અને ભાવ કર્મથી મુક્ત થતા નથી એમ કહે છે. 210મા પાના ઉપર અહીંયા કહે છે કે ભાઈ તું વિપરીત માન્યતા રાખીને સવાર, બપોર, સાંજ, પ્રતિક્રમણ, સામાયિક અને ઔષધ આદિ અનેક પ્રકારે ક્રિયાકાંડ કરે તો પણ તેનાથી તને શુભ ભાવને કારણે પુણ્યનો બંધ થશે, પરંતુ તારા સ્વરૂપની પ્રાપ્તિને લક્ષ્ય કોઈ લાભ નહીં થાય. એ વડે જ્ઞાનપદની પ્રાપ્તિ નહીં થાય, કેમ કે જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાન દ્વારા જ થાય
અને જ્ઞાનપદને પ્રાપ્ત થયા વિના કર્મના બંધનથી મુક્તિ નહીં થાય, નિર્જરા નહીં થાય. તેથી જ કહે છે, માટે કર્મથી મુક્ત થવા ઈચ્છનારે જે મુક્તિ ઈચ્છે છે તેણે કેવળ એટલે એકમાત્ર જ્ઞાનના આલંબનથી નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે. પહેલાં ટીકામાં કહ્યું કે કેવળ એક જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને હવે આ કહ્યું કે કર્મથી એટલે કે જડ કર્મ અને ભાવ કર્મથી મુક્ત થવા ઈચ્છનારે કેવળ એક જ્ઞાનનું જ આલંબન લઈ નિયત જ એવું આ એક પદ જ્ઞાનપદ પ્રાપ્ત કરવા યોગ્ય છે. પૂર્ણ જ્ઞાનની દશામાં એવું આ એક પદ જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. કેવી રીતે? તો કહે છે કે એક જ્ઞાનના જ આલંબનથી જ્ઞાનની જ એકાગ્રતા વડે તે પ્રાપ્ત થાય છે. ભાવાર્થમાં કહે છે કે જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહીં. અહીં જ્ઞાન એટલે શાસ્ત્ર જ્ઞાન કે આગમ નહીં, આત્માની પર્યાયનું જ્ઞાન એમ પણ નહીં, અને રાગનું જ્ઞાન એમ પણ નહીં. અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન. ત્રિકાળી શુદ્ધ પરમાત્મા દ્રવ્ય પોતે છે તેનું સ્વસંવેદનમાં સ્વાનુભવમાં પ્રગટ થયેલું જ્ઞાન. આવા આત્મજ્ઞાનથી જ જ્ઞાનના પરિણામથી જ મોક્ષ થાય છે. આવા પરિણામ જેને થાય છે એને મુક્તિની પ્રાપ્તિ થાય છે. માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે, કળશ 143. પદમિદમ નનુ કર્મ દુરાસદમ સહજ બોધ કલા સુલભમ કીલ તત ઇદમ નિજ બોધ કલા બલાત કલઈતુ યતતા સતતમ જગત. શ્લોક 143. એના અર્થમાં કહે છે કે ઇદમ પદમમ નનુ કર્મ દુરાસદમ, એટલે કે આ પદ, આ જ્ઞાન સ્વરૂપ પદ કર્મથી ખરેખર દુરાસદ છે. દુરાસદ એટલે દુષ્પ્રાપ્ય, એ પ્રાપ્ત ન કરી શકાય, એને ન જીતી શકાય, ન મેળવી શકાય. દુરાસદ છે, એનાથી પ્રાપ્ત કરવું મુશ્કેલ છે, એ શક્ય નથી. આ જ્ઞાન સ્વરૂપ પદ કર્મથી ખરેખર દુરાસદ છે, અને સહજ બોધ કલા સુલભમ કિલ, અને સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે. તત નિજ બોધ કલા બલાત ઇદમ કલયિતુ જગત સતતમ યતતા, માટે નિજ જ્ઞાનની કળાના બળથી આ પદને અભ્યાસવાને જગત સતત પ્રયત્ન કરો. જગત પ્રયત્ન કરો એટલે જગતના જીવો બધા એવો પ્રયત્ન કરો. શેને માટેનો પ્રયત્ન કરો? કે નિજ જ્ઞાનની કળાના બળથી એવા પદને અભ્યાસવાનો. અભ્યાસવાનો અર્થ અહીંયા એમ સમજવાનો છે કે અનુભવવાનો. અભ્યાસ એટલે અનુભવ દ્વારા એનો અભ્યાસ થાય, એ અભ્યાસ. એવા પદને અનુભવવાનો બધા જીવો સતત પ્રયત્ન કરો. કઈ રીતે પ્રયત્ન કરો? તો કે જે પોતાનું પદ છે માટે એને પોતાના નિજ જ્ઞાનની કળાના બળથી એને અનુભવવાનો પ્રયત્ન કરો. કેમ કે એ બીજા દ્વારા, કર્મ દ્વારા એ દુષ્પ્રાપ્ય છે. આ જ્ઞાનપદ કર્મથી ખરેખર દુરાસદ છે, એટલે એ પ્રાપ્ત ન કરી શકાય, અને સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય એવું છે. માટે નિજ જ્ઞાનની કળાના બળથી, કેમ કે જ્ઞાનની કળા દ્વારા એ સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય એવું છે. સહજ જ્ઞાનની કળા વડે ખરેખર એ સુલભ છે, દુરાસદ નથી, એના દ્વારા સુલભ છે. માટે
નિજ જ્ઞાનની કળાના બળથી આ પદને અનુભવવા માટે એવા અભ્યાસ કરવાને માટે જગતના જીવો સતત પ્રયત્ન કરો. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે સર્વ કર્મને છોડાવીને જ્ઞાન કળાના બળ વડે સર્વ કર્મને છોડાવીને, જો બધા પ્રકારના કર્મોને છોડાવીને, એટલે કર્મ તો ખરેખર કંઈ છોડવારૂપ છે નહીં. જે કાર્ય થઈ રહ્યું છે બહારમાં એ તો એના કારણે થાય છે, શરીરની ક્રિયાઓ થવી એના કારણે છે, પણ એ તરફનું લક્ષ છોડાવીને, કહેવાનો આશય એ છે કે એ તરફનું જે લક્ષ છે એને છોડાવીને જ્ઞાન કળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્ય દેવે ઉપદેશ કર્યો છે. કઈ રીતે કરવાનો? કે જ્ઞાનનો અભ્યાસ જ્ઞાનના બળ વડે, જ્ઞાન કળાના બળ વડે, જ્ઞાન કળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો, એને અનુભવવાનો આચાર્ય ભગવાને ઉપદેશ કર્યો છે. જ્ઞાનની કળા કહેવાથી એમ સૂચન થાય છે કે જ્યાં સુધી પૂર્ણ કળા એટલે કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાનહીન કળા સ્વરૂપ મતિ જ્ઞાન આદિ રૂપ છે. જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળ જ્ઞાન અર્થાંત પૂર્ણ કળા પ્રગટે છે. જો કળા શબ્દ મૂક્યો છે ને, જેમ ચંદ્રની કળા હોય છે ને, એમ બીજમાંથી પછી આગળ વધતા વધતા પૂર્ણિમા થાય છે. બીજ થઈ છે તો પૂર્ણિમા થાય જ છે. એવી રીતે જેને મતિશ્રુત જ્ઞાન દ્વારા સમ્યક દર્શન થયું છે અને એ દ્વારા એ કળા છે, એ એક જ્ઞાનની એક પ્રકારની કળા છે જે આગળ ને આગળ વધુ ને વધુ ખીલી રહી છે, અને એ દ્વારા જ છેવટે પૂર્ણ કળા એટલે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એવો અનુભવ, એવો અભ્યાસ કરવા માટે આચાર્ય ભગવાને ઉપદેશ આપ્યો છે. જ્યાં સુધી પૂર્ણ કળા એટલે કેવળ જ્ઞાન પ્રગટ ન થાય ત્યાં સુધી એ જ્ઞાન કળા દ્વારા, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન આદિ દ્વારા પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો જ પુરુષાર્થ કરવો, એવો ઉપદેશ આપ્યો છે. અને એમ જ એ પૂર્ણ કળા પ્રગટ થાય છે. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના અંશ આપણે લઈએ. પાના નંબર 211 ઉપર પહેલા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જાણગ જાણગ સ્વભાવી પ્રભુ આત્મા, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા કર્મથી ખરેખર દુરાસત છે. એ કર્મ દ્વારા પ્રાપ્ત કરી શકાય નહીં, કર્મ દ્વારા એને પહોંચી શકાય નહીં. દુરાસદ એટલે દુષ્પ્રાપ્ય, અપ્રાપ્ય છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એ કર્મ દ્વારા અપ્રાપ્ય છે. માટે ગુરુદેવ કહે છે કે ભાઈ, દયાદાન, વ્રત, તપ ઇત્યાદિ કર્મકાંડથી આત્મા પ્રાપ્ત થવા યોગ્ય નથી. એટલે કે આત્મા એ દ્વારા પ્રાપ્ત થઈ શકે નહીં. આવું ચોખ્ખું તો આચાર્ય ભગવાન કહે છે, છતાં અરે અજ્ઞાની વિપરીત કેમ માને છે? રાગની ક્રિયાથી આત્મા દુરાસત છે, અપ્રાપ્ય છે, અર્થાત તેનાથી આત્મા જાણી શકાય એવો નથી. રાગ દ્વારા આત્મા જાણી શકાય એવો નથી. ઇન્દ્રિયો દ્વારા પણ આત્મા જણાય એવો નથી. અને સહજ બોધ કલા સુલભમ કીલ, ખરેખર એ કીલ શબ્દ મૂક્યો છે ને, એટલે ખરેખર એ જ્ઞાનની કળા વડે સુલભ છે. સહજ જ્ઞાનની કળા વડે એ પ્રાપ્ત કરવો અતિ સહેલો છે, સુલભ છે. શું કહ્યું કે મતિ જ્ઞાન કે શ્રુત જ્ઞાન જે સહજ સ્વાભાવિક જ્ઞાન કળા છે તેનાથી તે ખરેખર સુલભ છે. વ્યવહારની ગમે તેટલી ક્રિયાથી પણ વસ્તુ દુર્લભ છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ દુર્લભ છે. જ્યારે પોતાના જ્ઞાનથી, અંદર એકાગ્ર થયેલા જ્ઞાનથી, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની સહજ કળાથી તેની એટલે ભગવાન આત્માની પ્રાપ્તિ સુલભ છે, સહેલી છે. આવી વાત છે. આગળ કહે છે કે તતઃ માટે નિજબોધ કલા બલાત, નિજ જ્ઞાનની કળાના બળથી ઇદમ કલઇતમ, આ પદને અભ્યાસવાને જગત સતતમ યતતા, જગત સતત પ્રયત્ન કરો. ગુરુદેવ સમજાવે છે કે આ પદ એમ કહ્યું છે ને,
એટલે કે આ જે પ્રત્યક્ષ જ્ઞાન સ્વરૂપ છે તેનો અભ્યાસ કરવા લાયક, અનુભવ કરવા લાયક છે એમ કહે છે. પોતાની જ્ઞાન કળાના બળથી અર્થાત અંતરમાં ભેદ જ્ઞાન વડે પ્રગટ થયેલા મતિશ્રુત જ્ઞાનની સહજ કળાના બળથી જગત આખું ભગવાન જ્ઞાન સ્વરૂપ પ્રભુ આત્માનો અનુભવ કરવાનો ઉદ્યમ કરો એમ માર્ગની પ્રેરણા આપે છે. જગત આખાને પ્રેરણા આપે છે એટલે કે જગતના જીવોને. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા વસ્તુ શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ પરમાત્મા છે. તે એક જ પ્રાપ્ત કરવા યોગ્ય એટલે અનુભવ કરવા યોગ્ય છે અને એ અનુભવ ગમ્ય છે, એ અનુભવમાં આવે એવો છે. એની વાત તો સૌથી પહેલાં કળશમાં જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી દીધી. શરૂઆત જ ત્યાંથી કરી કે નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય. એ વાત તો પહેલાં જ કરી દીધી. અને આગળ પણ એમ કહ્યું સર્વ ભાવાંતર છિદે, કોઈ પણ બીજા ભાવ, અન્ય ભાવ, વિકારી ભાવ, આ બધા દયાદાન વ્રત તપના શુભ ભાવ એનાથી જુદો ભગવાન આત્મા એ જ્ઞાન દ્વારા અનુભવમાં આવે એવો છે, એ જ્ઞાન સ્વભાવી છે. એ પહેલાં કળશમાં જ વાત તો કરી દીધી છે. ત્યાંથી તો શરૂઆત કરી સમયસારની. ફરી ફરીને એ કળશ વાંચવો અને રોજ એના સંબંધી વિચાર કરવો. એ કળશ એક પણ દિવસ ભૂલવો નહીં, હંમેશા એ કળશ બોલવો એ મોઢે કરી લેવા જેવો છે. અને એનો ભાવ રોજ મનમાં વિચારવો અને એ જ કરવા જેવું છે. એમ કરતાં કરતાં જ પોતાના નિજ સ્વરૂપનું મહાત્મા આવશે. શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કર્યા છે. એમાં એ શુદ્ધ સ્વરૂપને નમસ્કાર કરવા માટે થઈને એ કળશ કયો છે, પણ એમાં સાથે બીજી ઘણી વાત મૂકી દીધી છે. અહીંયા પણ એ વાત છે કે આત્મા વસ્તુ શુદ્ધ ચિદાનંદ ઘન પરમાત્મા સ્વરૂપ જ છે અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ અનુભવવા યોગ્ય છે. પણ એ કાંઈ ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થાય એમ નથી, એ ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી. અલિંગ્રહણના બોલમાં એ વાત આવે છે કે ઇન્દ્રિયો દ્વારા આત્મા ગ્રાહ્ય નથી. અલિંગ્રહણ તથા રાગના ક્રિયાકાંડથી પણ તે ગ્રાહ્ય નથી, પ્રાપ્ત નથી. એ તો એના અનુભવની પરિણતિ માત્રથી ગ્રાહ્ય છે. આચાર્ય કહે છે જગતના જીવો જુઓ, બધાને સાગમટે નોતરું દીધું, બધાને કહી દીધું. આચાર્ય ભગવાને બધા જીવોને કહી દીધું છે, બધા એને નોતરું છે. અનંત જીવરાશિ છે ને, પણ એમાંથી સાંભળનારા તો પચેન્દ્રિયો જ છે. છતાં કહે છે કે જગત એટલે જગતના જીવો નિરંતર આત્માનો અનુભવ કરવાનો સતત પ્રયત્ન કરો, ઉદ્યમ કરો. કેમ કે તેના અનુભવથી જ પૂરણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકશે, બીજી રીતે નહીં. અને એ રીતે અહીંયા ગુરુદેવે આ વિસ્તાર અહીંયા કર્યો છે. આગળ પણ અહીંયા ભાવાર્થની અંદર પણ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં પણ કહે છે કે અહીંયા કર્મનો અર્થ જે છે એ વિકારી પરિણામ, શુભ ભાવ કર્મકાંડ થાય છે એ વાત છે. અશુભ ભાવની તો વાત જ નથી, કેમ કે અશુભ ભાવ તો છોડવા લાયક છે જ. અહીં તો શુભ ભાવ પણ સગળોએ છોડવા લાયક છે એમ વાત કરી છે. પરંતુ તેથી કરીને શુભ ભાવ છોડીને અશુભ ભાવમાં આવવાની અહીંયા વાત નથી કરી. એમ નથી કહ્યું કે શુભ ભાવ છોડીને અશુભ ભાવમાં આવવું. અહીં તો શુભ અને અશુભ ભાવ એ બંને ભાવનું લક્ષ્ય છોડી અને અંત એકાગ્ર થતાં પોતાના શુદ્ધ ભાવમાં એકાગ્રતા કરતાં એ શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. તે શુદ્ધ ભાવ પ્રગટ કરવાની વાત છે, કેમ કે તે શુદ્ધ ભાવ જ મોક્ષનું કારણ છે. એટલે કોઈને પ્રશ્ન થયો કે શુદ્ધ ઉપયોગ તો અત્યારે પંચમકાળમાં હોય નહીં ને, અત્યારે તો શુભ ભાવ જ હોય ને. આવી કેટલાકની માન્યતા છે. દિગંબરમાં પણ કેટલાક લોકો એવું માને છે કે અત્યારે શુભ ભાવ હોય, શુદ્ધ ભાવ હોય નહીં, પણ એમ નથી. ગુરુદેવે એ વાત ઘણીવાર સ્પષ્ટ કરી છે કે શુભ ભાવ છે એ બંધનું કારણ છે અને અત્યારે પણ પંચમકાળમાં પણ શુદ્ધ ઉપયોગ એ જ મુક્તિનું કારણ છે અને અત્યારે પણ એવો શુદ્ધ ઉપયોગ હોઈ શકે છે. બીજો પણ એક અહીંયા પ્રશ્ન કર્યો છે કે જય ધવલમાં આવે છે કે શુદ્ધ અને શુભ ભાવ સિવાય કર્મક્ષયનો બીજો ઉપાય નથી. એટલે કે શુદ્ધ ભાવની સાથે શુભ ભાવને પણ લીધો છે ને,
તો એ વાતને પણ અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ તો ત્યાં બીજી અપેક્ષા એ વાત છે, શુદ્ધ ભાવથી શુભ અશુભ ભાવ બંને કર્મની નિજરા થાય છે. શુદ્ધ ભાવથી શુભ અને અશુભ ભાવ બંને કર્મની નિજરા થાય, બંને ભાવની નિજરા થાય છે. શુભાશુભ ભાવની નિજરા થાય છે અને શુભ ભાવથી અશુભ ભાવની નિજરા થાય છે. આ વાત પહેલાં પણ આવી ગઈ છે. એટલે એ રીતે ત્યાં એ અપેક્ષાથી સમજાવ્યું છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને એ શુદ્ધ ભાવ દ્વારા ખરેખર તો શુભ અને અશુભ બંને ભાવની નિજરા થાય છે. અજ્ઞાનીની તો એ વાત જ નથી. અજ્ઞાનીને તો અશુભ નું મિથ્યાત્વ ઊભું જ છે અને એને નિજરા ક્યાં થાય છે? શુભ ભાવ દ્વારા એકલો બંધ જ થાય છે. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા કળશ 143 સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો વિચારીએ. Conversation mode is on. Everyone can now be heard. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો કૃપાળુદેવ રચિત સુખધામ આપણે બોલીએ. સુખધામનો ઘણો અર્થ, ઘણો એનો વિસ્તાર શિકાગોમાં ગઈ વખતે પર્યુષણ દરમિયાન કર્યો હતો. એમાં ખૂબ ભાવ ભરેલા છે. વાંચતા પણ ઘણો ખ્યાલ આવી જાય એવો છે. બેનશ્રીબેનને આ સુખધામના જે કાવ્યપદ છે એ બહુ પ્રિય હતા અને એ હંમેશા બોલતા હતા. આપણે પણ સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.